आवारा हूँ, आवारा हूँ, आवारा हूँ, यहाँ गर्दिश में हूँ, आसमान का तारा हूँ, आवारा हूँ। हाय दोस्तों, હું છું દિવ્યેશ શ્રોફ, આપનો હોસ્ટ અને દોસ્ત. એમ એચીવર્સ યુટ્યુબ ચેનલના આપણા આજના મહેમાન છે દિનેશભાઈ પરીખ, થેન્ક યુ. જે 12 થી 14 દેશોમાં ગીત સંગીત ક્ષેત્રે ઘણી બધી વખત ટૂર ઉપર જઈ આવ્યા છે, કલ્ચર પ્રોગ્રામ કરી આવ્યા છે. અને મજાની વાત એવી છે કે વોઇસ ઓફ મુકેશમાં ઘણા ગાંઠા સિંગરો અમદાવાદ ગુજરાતમાં એમાં એમનો નંબર આવે છે અને ખૂબ જ સરસ ગાય છે, ખૂબ જ સરસ ગાય છે. તો આવો મળીએ દિનેશભાઈ પરીખને. વેલકમ સર. થેન્ક યુ સર. પરીખ સાહેબ, બોલો. બોલિવૂડના આટલા મોટા મોટા સિંગર જેમ કે તલત મહેમૂદ સાહેબ, હેમંતદા, રફી સાહેબ, કિશોરદા, મહેન્દ્ર કપૂર સાહેબ અને મુકેશજીના આટલા બધા ગીતોની પાછળ આખા દેશની તમામ પબ્લિક આ બધા સિંગરો પાછળ જાણી હતી. પણ પર્સનલી તમે મુકેશજીના જ ગીતો ગાઓ છો, તો તમને એની આટલી બધી ચાહત કેમ? આમાં એવું છે દિવ્યેશભાઈ કે કિશોર કુમાર, મુકેશજી, હેમંત કુમારજી, આ બધા જૂના જે ગાયક કલાકાર હતા એના હું ગીતો ગાતો હતો. પણ મુકેશના ગીતોમાં જે દર્દ હતું એ બીજા ગાયક કલાકારમાં દર્દ નહોતું. બીજું કે રફી સાહેબની જે રેન્જ હતી જરા ઊંચી હતી અને હું જે ગાતો હતો ગીત એમાં મને દર્દીલા ગીતો બહુ ગમતા હતા. એટલે મારા મિત્રો પણ મને કહેતા હતા કે તું બીજા બધા અવાજમાં ગાઈએ એના કરતાં મુકેશના અવાજની બિલકુલ નજીક છે તું. એટલે મુકેશમાં જો કોશિશ કરીશ તો તારો અવાજ લગભગ તને લોકો વોઇસ ઓફ મુકેશથી પણ ઓળખતા થઈ જશે. એટલે આપણે તો એવડા મોટા કલાકારમાં આપણે કંઈ નકલ કરવાની એ ના લાગે જરૂર, પણ આપણે એક શોખ ખાતર આ શરૂઆત કરી અને કોલેજમાં બી આખો 4 વર્ષ સુધી હું પ્રાર્થના ગાઈ મેં અને આ રીતે લોકો મને ગાયક કલાકાર તરીકે ઓળખતા થયા. એટલે મુકેશજીના જે સ્વરની નજીકમાં મારો સ્વર હતો એ ખરજમાં પણ ગઈ શકતા હતા અને અમુક જ ગીતો મુકેશજીએ બહુ ઊંચા સ્વરમાં ગાયેલા છે. એટલે મેં પણ પ્રયત્ન કર્યો ને જે મુકેશના બહુ લિમિટેડ ગીતો છે ઊંચા સ્વરવાળા એ પણ મેં મુકેશના પ્રમાણે ગાવાની કોશિશ કરી અને આજે મને લોકો વોઇસ ઓફ મુકેશ તરીકે ઓળખે છે. મને પણ પ્રાઉડ છે અને આજે હું પણ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. તમે સ્કૂલ કોલેજની અંદર તમારા કહેવા પ્રમાણે શીખ્યા છો મુકેશ બાબુના ગીતો ગાતા, તો તમારા પ્રોફેશનલ શો કે કોઈ એવા કાર્યક્રમો ક્યારથી તમે ચાલુ કર્યા? આમાં એવું છે દિવ્યેશભાઈ કે 1978માં કલોલ મુકામે જે અમદાવાદથી લગભગ 40 કિલોમીટર દૂર છે ત્યાં આગળ એક યુવા સંસ્થા ચાલતી હતી. એ લોકોએ અમારા કાર્યક્રમો જોયા હતા અને અમને ત્યાં ઇન્વિટેશન આપી દીધું. તો અમે કલોલ સંસ્થામાં પ્રોગ્રામ કરવા ગયા હતા. તો જનરલી અમદાવાદની અંદર સોસાયટીઓમાં ઓપન પ્લોટમાં અમે કાર્યક્રમ કરતા હતા અને એ જમાનામાં લાઈવ શો કરતા હતા. એટલે 4-5 મિત્રો વગાડનારા હોય, એકાદ લેડીઝ સિંગર હોય અને આ રીતે જ્યારે અમદાવાદની અંદર મિલો ચાલતી હતી અને મજૂરો માટે કોઈ મનોરંજનનું સાધન નહોતું અને અમને આવું થોડું ગાતા આવડતું હતું એટલે અમને એમ લાગ્યું કે આપણે ગઈ શકીએ છીએ તો લોકોને આનંદ આવતો તો આપણે પણ આવા કાર્યક્રમ કરવા જોઈએ. એટલે અમદાવાદની સોસાયટીમાં અમે આ રીતે કાર્યક્રમ કરવાનું શરૂ કર્યું અને પછી તો કલોલ, ગાંધીનગર, મહેસાણા, વિજાપુર આ રીતે નજીકના સ્થળો પણ મેં આ કાર્યક્રમ કરવા માંડ્યા. જ્યાં પણ મારી હાજરી હોય ત્યાં લોકો અમને ગાવા બોલાવતા. અને 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, આ દિવસોમાં બી દેશભક્તિના ગીતોનો ખાસ આગ્રહ લોકો રાખતા તો અમે દેશભક્તિના ગીતો પણ તૈયાર કર્યા હતા. અને મુકેશજીના જે ઓટો પે સચ્ચાઈ રહેતી હે, છોડો કલ કી બાતે, આ બધા ગીતો મેં તૈયાર કર્યા અને દેશભક્તિના ગીતોનો પણ પ્રોગ્રામ આપવાનું શરૂ કર્યું. આવી રીતે તમે ગાંધીનગર, વિજાપુર, મહેસાણા એ રીતના કાર્યક્રમો આપ્યા 26મી જાન્યુઆરીના, 15મી ઓગસ્ટના. પછી તમે કોઈ એવા મોટા હોલમાં કે એવું કોઈ પરફોર્મ ક્યારે કર્યું પહેલી વાર? એવું કંઈ યાદ છે તમને? મને યાદ છે કે હું કોલેજમાં હતો ત્યારે 1981માં લાખિયાન પાર્ટી હતી અને અમે ટેલેન્ટ ઇવનિંગનો પ્રોગ્રામ રાખ્યો હતો. એમાં અમારે 3 શો કરવાના હતા. એટલે અમદાવાદના જાણીતા ટાઉન હોલની અંદર અમે 3 શો સળંગ કર્યા હતા
અને એ જ્યારે લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે મેં રજૂઆત કરી અનાડીનું ગીત કિસ્સે કે મુસ્કરાહટો કે વો નિસાર, અને મારા મિત્રો અને પ્રોફેસર અને તમામ સ્ટાફ જે શ્રોતામાં બેઠા હતા એ બધા લોકોએ ખૂબ તારીફ કરી. વન્સ મોર થયું અને તાળીઓથી મને વધાવી દીધો. દિનેશભાઈ, હાજી, સ્ટેજ શો તમારા કેટલા થયા હશે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં લગભગ મારે 40-45 જણની કેરિયરમાં 200 કરતાં વધારે સ્ટેજ શો મેં કર્યા. અને અમદાવાદના ટાઉન હોલ, ટાગોર હોલ, દિનેશ હોલ, જયશંકર સુંદરી હોલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ સરસપુર, ઓપનિયા થિયેટર, અમદાવાદની વાડી પાર્ટી પ્લોટ અને રાજપથ ક્લબ, IMCA, પ્રસંગ પાર્ટી પ્લોટ, કર્ણાવતી ક્લબ, આ બધી ક્લબોમાં બી પ્રોગ્રામ કર્યા. અને હોટલ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, હોટલ કોટિયાર મેરીઓટ, હોટલ હયાત, આ બધી સ્ટાન્ડર્ડ જે અમદાવાદની હોટલો કહી શકાય એવા હોટલોમાં પણ મેં કાર્યક્રમ કર્યા. અને મારી હાજરી જ્યાં પણ હોય ત્યાં કોઈ પણ કાર્યક્રમમાં મિત્રો કે આગેવાનો જે લોકો હોય, સંચાલકો, એ બધા મને પ્રેયર કરવા માટે ખાસ આમંત્રણ આપતા. અને આગળનું જે શરૂઆત હોય અડધો કલાક, એમાં મને સ્ટેજને કંટ્રોલ કરવા માટે, પબ્લિકને કંટ્રોલ કરવા માટે મને સ્ટેજ પર ઇન્વિટેશન આપતા. અને હું મુકેશના અને પબ્લિકને જોઈને સિનિયર સિટીઝન હોય તો એ પ્રમાણે ભજન કે ગીત, ગુજરાતી ગીત, ગઝલ રજૂ કરીને લોકોને મનોરંજન પૂરું પાડતો. અને એ અડધો કલાકનો સમય હું સારી રીતે પસાર કરતો. આ રીતે અમદાવાદમાં પણ મારું એક નામ થઈ ગયું ગાયક કલાકાર તરીકે, અને જે મને, હું પોતે મારી જાતને ગૌરવ અનુભવું છું. પરીખ સાહેબ, હાજી, તમને એવું આટલા બધા સફળ પ્રોગ્રામો કર્યા, તો એવું કંઈક મહાનુભાવ કે કોઈ સેલિબ્રિટી સાથે કામ કર્યું હોય તો જણાવશો? દિવેશભાઈ, સેલિબ્રિટીની વાત કરો તો મને ચોક્કસ, મારી દ્રષ્ટિએ સેલિબ્રિટીમાં તો એ જમાનામાં 40-42 વર્ષ પહેલાં તો મહેશ નરેશ કનોડિયાનું નામ હતું. અને મારે એક કાર્યક્રમ હતો નારાયણી ફાર્મમાં, ગાંધીનગર હાઈવે, કે એ કાર્યક્રમની અંદર હું સ્ટેજ પર હતો અને એન્કરિંગ કરતો હતો. અને મહેશ નરેશ ત્યાં આવવાના હતા અને અડધો કલાક રોકીને જવાના હતા. ત્યારે મહેશ કુમાર, નરેશ કુમાર કનોડિયા, કે જે ઓર્કેસ્ટ્રા લાઇનમાં સમગ્ર ગુજરાતમાં સૌથી પ્રથમ એમનું યોગદાન હતું. અને એ લોકોએ ઓર્કેસ્ટ્રાની શરૂઆત કરી હતી. અને મહેશ કુમારને સાંભળવા એ તો એક ગજબનો લાવો હતો. આ મહેશ નરેશ બંધુ બેલડીએ આખા ગુજરાતને ઓર્કેસ્ટ્રા લાઇનમાં અને ગુજરાતી રાસ ગરબામાં એમનું આગવું પ્રદાન હતું, એ કદાપી નહીં ભૂલાય. અને એ સમયે જ્યારે હું સ્ટેજ પર હતો ત્યારે પણ મહેશ કુમાર અને નરેશ કુમાર મારી બાજુમાં જ બેઠા હતા. એટલે મને એમ થયું કે મારે આજે મહેશ કુમારને ગુજરાતી ગીત સજન મારી પ્રીતળી, ફિલ્મ જીગર અને અમી, અને જેમાં મહેશ કુમારનું સંગીત હતું, એટલે મને વધારે લગાવ હતો કે મહેશ નરેશ હાજર હોય, એમનું સંગીત હોય, મુકેશનો અવાજ હોય. અને મુકેશ પણ આપણા ગુજરાતના જમાઈ હતા, વડોદરાના. એટલે મને આ બધું એકાએક યાદ આવી ગયું. અને મેં મહેશ કુમારને એનાઉન્સમેન્ટ કરીને કહ્યું કે મહેશ કુમારજી, આપની ઉપસ્થિતિ છે એટલે હું ખાસ સજન મારી પ્રીતળી, જીગર અને અમીનું ગીત જે મુકેશે સ્વર આપેલો છે અને એમાં આપણે સંગીતબદ્ધ આપણે કરેલું છે, એ ગીત આપને સંભળાવીશ. અને મેં સંભળાવ્યું અને ખરેખર મહેશ નરેશ બંને ખુશ થઈ ગયા. અને મેં મારું વિઝિટિંગ કાર્ડ પણ એમને આપ્યું. તો વિઝિટિંગ કાર્ડમાં પણ મેં લખી દીધું સજન મારી પ્રીતળી સદીઓ પુરાણી. તો નરેશ કુમારે મહેશ કુમારને કહ્યું કે દિનેશભાઈએ તો આપણું ગીત પણ અંદર છાપ્યું છે, તો એ આપણા આશિક લાગે છે, પ્રેમી છે આપણા. એટલે મેં કીધું હા સાહેબ, આપનો પ્રેમી જ છું, આપને મળવાની મારી ખૂબ તમન્ના હતી અને આજે તમન્ના મારી પૂરેપૂરી સફળ થઈ ગઈ છે. પરીખ સાહેબ, હાજી, મહેશ કુમારન પાર્ટી અને એમની સામે તમે જે ગીત પ્રસ્તુત કરેલું, બરાબર, તો આપણા દર્શક મિત્રોને પણ એ પરફોર્મ કરીને બતાવશો તો વધારે મજા આવશે. ચોક્કસ. સજન મારી પ્રીતળી સદીઓ પુરાણી, ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી. સજન મારી પ્રીતળી, દરા પર ઝુકેલું ગગન કરે અણસારો, દરા પર ઝુકેલું
જલતાર દેનિતે તો વેદના ન જાણી સજન મારી પ્રીતળી સદીઓ પુરાણી ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી સજન મારી પ્રીતળી. પરીખ સાહેબ, હાજી. તમારી આટલી સફળ કારકિર્દીમાં મને એવું જાણવા પણ મળ્યું છે કે તમે વિદેશ ગમન પણ ઘણીવાર કર્યું છે. તો કયા કયા દેશોમાં તમે સફળતાપૂર્વક કાર્યક્રમ કર્યા છે? દિવ્યજી, મારે શરૂઆતમાં 2011માં મારે ફ્રાન્સ જવાનું થયું, લગભગ 54 દિવસ માટે. અને ત્યાં 54 દિવસ માટે લગભગ 35 શો કર્યા મેં, અને 10,000 કિલોમીટર બાય રોડ, અને આખું ફ્રાન્સ. અને છેલ્લા 2 દિવસ દરમિયાન તમે પેરિસ, જે એફિલ ટાવર છે, જે દુનિયાની અજાયબી કહેવાય, એ એફિલ ટાવર પણ જોવાનો મોકો મળ્યો. અને એ ટાઈમે મને યાદ આવ્યું રાજ કપૂર અને વૈજયંતીમાલા જે સંગમનું શૂટિંગ થયું હતું ત્યાં આગળ. ઇવન શમ્મી કપૂર અને શર્મિલા ટાગોરે પણ ત્યાં શૂટિંગ કર્યું હતું. એ નજારો પણ મને એ સમયમાં યાદ આવી ગયો. એ પછી હું 2012માં ગ્રીસ ગયો, એથેન્સ, એની રાજધાની એથેન્સ, અને એથેન્સમાં પણ કાર્યક્રમ કર્યા. એ પછી 2014માં